કરીને એક પુલની નવી ટેકનોલોજી પદ્ધતિ આવી છે. પુલ બનાવવામાં આવે અને એની ઉપરથી નાના બાઇક ને નાના વાહનો અવર જવર થઈ શકે, જેથી લોકોની રોજગારી બચી શકે. આ બધી માંગણી સાથે તેમજ આ ભ્રષ્ટ અધિકારીઓ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ લોકોને માનવ વધનો ગુનો નોંધીને એ લોકોને જેલ ભેગા કરવામાં આવે. આ બે મુદ્દાને લઈને અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને જાહેરાત કરી છે. જો વૈકલ્પિક માર્ગ નહીં બનાવવામાં આવે તેમજ આ ભ્રષ્ટ અધિકારીઓને જેલ ભેગા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં 1001 યુવાનો અન્નનો ત્યાગ કરવાના છે. લગભગ 30થી ઉપર ગ્રામ પંચાયતોના સમર્થનના લેટરો અમારી જોડે છે. અલગ અલગ સંગઠનો, સમાજના સંગઠનોના સમર્થન અમારી જોડે છે. અલગ અલગ સામાજિક રાજકીય નેતાઓના સમર્થન અમારી જોડે છે. અમે આગામી સમયમાં અમારી માંગણી નહીં પૂરી થાય તો 1001 યુવાનો અન્નનો ત્યાગ કરીને જ્યાર સુધી જીવ હશે ત્યાર સુધી લડત કરીશું. પરંતુ આ બે માંગોથી અડગ છે. હો હા હા ચાલુ છે. राउंड करिए અરે દિલીપ તમારું હતું પેન કશો પેન હતું કશો આ રહ્યો આમનો હલાવ લ્યો હે ચાલુ ચાલુ પણ એવું નહીં, આ નહીં હા મીકો નજીક बाइट નથી લીધી તમે? बाइट નથી નહીં તો પછી ले लो ને યાર. બધું લેતા આયા બાઇટ ભાઈ તમે ને ભાઈ આ લે લેતા अभी किधर पाछड़ आइए आगे पाछड़ एम बनाइए ચાલુ જ છે. ચાલુ કરી નાખો.